ભાઈ તું ઉપર ચડી જાય ને અને ઉપર એમના યાર તું હું સમજો તો અભી ના લે તમારા ભાઈ ના કે ઋષિવન વાળા હેરાન થઈ જાય એ જગ્યા પર આવી જાય તમે હું તમને વસ્તુ દેખાડું તો અમારા ટીટી તો ભાઈ ચડી ગયા જો ગોળો છે ને એમ ચડી ગયા યાર અમે તો જો તરાવની ઊંડાઈ કેટલી છે ઉપર ચડીને અમે તમારા છે આગળ તો લાઈવ જગત છે લેજો માં ભાઈઓ આગળ જવાના સુભાષચંદ્ર બોઝ જેનો જન્મ થયો હતો ને વાતાવરણ ત્રાસ બહુ છે અને પબ્લિક દોડી રહી છે જોવા ખાલી અને આપણા જોડે હેલ્મેટ હતું હવાઈને મેકી દીધું અને આપણે એની એક ટિકિટ છે હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો ને આપણે આવ્યા છીએ દેરોલ તિરુપતિની મુલાકાતે તો આપણે આજે તમને દેરોલ તિરુપતિનો સંપૂર્ણ વિડીયો દેખાડવાના છીએ ને તેમાં કેવી કેવી રાઇડ્સો છે કેવું અંદરનું વાતાવરણ છે બધું જ દેખાડવાના છીએ તો આ વિડીયો બહુ સ્પેશિયલ રહેવાનો છે અને ખાસ તમે ફરવાના શોખીન છો તો તમે આ દેરોલ તિરુપતિના અંદર કેવું છે બધું જ તમને દેખાડવાના છે તો લાસ્ટ સુધી જોતા રહેજો ટિકિટ વિકેટ લઈ લઈએ જો મિત્રો આ બહારનો વ્યૂ છે તમને બહારનો વ્યૂ દેખાડો મિત્રો હવે આપણે ટિકિટની જગ્યા આવી જાય છે ને તમને સામે દેખાડીએ જો 120 રૂપિયા તો મિત્રો શું સામે ટિકિટ છે 120 રૂપિયા અને તમે 50 લોકોનો ગ્રુપમાં આવો તો તમને 100 રૂપિયામાં મળી જશે તો ભાઈ ફેસ્ટિવલ કંઈક હોય તો 150 રૂપિયા અને તેમાં 50 લોકો આવે તો 120 રૂપિયાની ટિકિટ અહીં લેવામાં આવે જો ભાઈ આપણે ટિકિટ લઈ લીધી છે જો મિત્રો સામે દેખાય છે એ આપણી અલગ અલગ રાઇડ્સો છે અને તેનો અલગ અલગ ભાવ છે તમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો જેથી તમને આપણા કંઈક જગ્યાએ આવવું હોય તો તમને ભાવની ખબર પડી રહે અને મિત્રો જો આ બધા અમુક નિયમો છે જે નિયમો તમે આવતા હોય તો એ નિયમો વાંચીને તમે અંદર પ્રવેશ કરજો અંદર પ્રવેશ કરી લીધો અને અંદરનું વાતાવરણ તમે બતાવી દીધું અને જો એક વખત વાતાવરણ જો ભાઈ અને મસ્ત વરસાદની વાતાવરણમાં આવ્યા છીએ અમે એટલે ખૂબ જ વરસાદ છે અને બાકી એ લીલી વાડી છે અને બહુ આપણા જોડે હેલ્મેટ હતું હવાઈને મેકી દીધું અને આપણે એની એક ટિકિટ છે એટલે હેલ્મેટ મૂકવાના 10 રૂપિયા અમને લીધા અને આ ટિકિટ આપણે આ ટિકિટ સાચવજો તો તમને તમારું હેલ્મેટ મળશે એટલે કે નહીં મળે એવું એક એમને સમજાય તો ઓકે કંઈ ના આવે પેલા ફોટો પાડી લીધો એટલે તમને કંઈ ખોવાઈ હોય જાય તો તમે ફોટો દેખાડીને તમે હેલ્મેટ લઈ શકો ઋષિવનના અંદર તમે આવો તો આ બહુ જ મોટા પ્રમાણમાં ને તે આ ફેલાયેલું છે અને તમે એને સ્પેશિયલ ફરવા માટે આ ગાડી લઈ શકો છો સ્પેશિયલ સફારી માટે ગાડી છે અને આ ગાડીથી તમે એને તે મસ્ત આખું ઋષિવનનું ટૂર કરી શકો દેખાય છે તે જીપ લાઇન છે તે 100 રૂપિયા છે અને આપણે પહેલી રાઈડ મળી જીતા જીપ લાઇન
લખડિયા પુલ ઉપર હવે એના ઉપરથી જઈએ છીએ અને આપણે કેવું લાગે છે જોઈ લઈએ અને તમને આજુબાજુનું વ્યૂ દેખાડી નાખીએ. તો જુઓ મિત્રો, ભાઈ અહીં એક વસ્તુ ખરાબ થાય છે કે લોકો આ વસ્તુનો મજા માણે છે પણ એ કચરો કેટલો કરે તમે જોવા ખાતે છે. આ બોટલો ફેંકી છે. આ વસ્તુ ના થવું જોઈએ. આપણું ભારતને સ્વચ્છ બનાવવાનું છે અને આ નહીં મસ્ત સુંદરતા છે. તમને મેં વિડીયોમાં દેખાડી અને તો એમાં પબ્લિક આ સુંદરતાની મજા માણતી નથી. પાછળ દેખાતું લોકો કેવા રાઈડ કરે છે. જો મેરે ભાઈ હા જો આવી રીતે લોકો મજા માણે છે પણ પ્રદૂષણ કરવાનું જ આવું ના થવું જોઈએ એમાં ભાઈ. સામે દેખાય છે હોડકાની રાઈડ છે અને જો ભાઈ કે પગેથી પેન્ડલ મારવાનું જવાનું આગળ. મિત્રો પાછળ નદી દેખાય છે. ઈચ્છા થાય કે નહીં લઈએ પણ કરતા આવડતું નહીં અને મારી બળી જાઉં તો નહીં નાવું. તો અહીં ચડવાનું ઉતારવાનું બહુ છે એટલે તમે વૃદ્ધ વ્યક્તિ હોય તો આવજો પણ નથી તમે કોઈક સાથે વ્યક્તિ લઈને આવજો અને જે તમારો હાથ પકડવાળો હોય કારણ કે ચડવાનું ઉતારવાનું બહુ છે મને. ક્લાસ બહુ છે અને પબ્લિક ગોળી થઈ જોવા ખાલી. અને તો મિત્રો જોવા આપણી ફેમિલી બધી આવી ગઈ છે અને હવે આપણે આખો મોજ કરવાની છે. આખા વોટર પાર્કની મોજ કરવાની છે, તમને કરાવવાની છે. તો ચલો જઈએ તાજમહેલની મુલાકાત કરવાની. પેલી તો મજા છે. હવે એક બીજો ભાગ છે ત્યાં ને તે થિયેટર ને બધું શો અહીં થાય છે અને એ જો ઘોડા રાઇડિંગ છે એટલે હોર્સ રાઇડિંગ કહેવાય ને. ઘોડા ઉપર ચડીને હેડવાનું એવું જ કહેવામાં ભાઈ. તો અહીં તમને રસ બસ ભાવ તો તમને એવું ઈચ્છા થઈ ગયો સારું કંઈ રસ બસ પીવો છો તો આપણા સામે દેખાય છે શેરડીનો રસ અને શેરડીનો રસ એકદમ નેચરલ છે. 30 રૂપિયાની પ્રાઇસ રાખેલી છે એમને અને 30 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, 30 રૂપિયાથી એન્ડ થાય છે અને એકદમ નેચરલ. લીંબુ સોડા પી લઈએ તો આ રીતનું લીંબુ સોડાનું સેટઅપ લગાવેલું છે અને લેમન બધું મળે છે. તમે તાર આવો એટલે પીવો તમે તો. મિત્રો આપણે ભાઈ પોપકોર્ન લઈ લઈએ. પોપકોર્ન ખાતા ખાતા આપણા આખા તિરુપતિની શેર કરાવવાના. મિત્રો આવ્યું હેમત છે અને આ હેમતથી આપણે મારીએ ને તો આપણામાં તાકાત કેટલી છે નહીં દેખાય ભાઈ પણ આપણે તાકાત આપણને ખબર છે કેટલી છે. આની કંઈ જરૂર નહીં. આપણને ખબર છે કંઈ જરૂર નહીં આની. 50 રૂપિયા ટિકિટ લે છે. જવો જ જજો માં ભાઈ. તાકાત તો આપણામાં હોય એટલે આપણે ભારતના છોકરા છે એટલે કઈ જેવા તેવા નાવમાં ભાઈ દર્શન કરાય તો આ ડાયનાસોર આ પ્રિન્સ અમાર ડાયનાસોર એના પાછળ મોટું ડાયનાસોર તો બીક લાગતી હતી પણ ના લાગે આપણે બહારના છોકરા. તો મિત્રો આ જે દેખાય છે એ ઇન્ડિયા લાર્જેસ્ટ એડવેન્ચર પાર્ક એટલે આપણા આજુબાજુનું એક એડવેન્ચર પાર્ક છે ને અને એક નકશો છે કે આ રીતનું બધું રહેવાનું છે. આપણે એમાં હોદવાનું છે તાજમહેલ. તો તાજમહેલ આ એ રીજો 50 નંબર ઉપર તાજમહેલ દેખાય છે. તમને દેખાતું હા તો તાજમહેલના આપણે દર્શન કરવા જવાનું છે માં ભાઈ અને તો જવાનું હેળો જઈએ ફટાફટ. તો પાછળ છે વોટર પાર્ક ને વોટર પાર્કમાં નાહવાની ઈચ્છા થઈ એટલે ત્યાં જઈને આપણે જોવાના છીએ નાહવાનું બધું ત્યાં છે. તો ત્યાં જઈને અમે નથી પણ અમે દેખાડવાના છે. ભાઈ જુઓ ત્યાં જાઓ મિત્રો. આપણે આ છે ફ્રીજ બીમાં અને અત્યારે ટિકિટ છે 60 રૂપિયા. તમે જોવા એના અમુક નિયમો છે અને ફ્રીજ બી એટલે ત્યાં કંઈક ફ્રીજ થતું હશે ને કંઈક બી અને તે ઉડતી હશે એવું અમે કહીએ છીએ. બાકી કંઈ ખબર પડતી નહીં. તમે જુઓ મારા ભાઈઓ આ રીતના તે કોક ઉપર જાય નેચર આવે એવું છે. પાછળનું તિરુપતિ જે સાબરમતી નદી છે ને તેનું આ વ્યૂ છે તમે જુઓ. ફાઇનલી અમે આવી ગયા છીએ તાજમહેલ રિયલ આગ્રામાં. આપણે આવી ગયા તાજમહેલના ઉપર. હવે તાજમહેલ આવી જો બધા લોકો કેવું ચિત્ર્યું છે તમે બતાવી નાખો.
જો હવે લોકો એવું ચિતર્યું છે, તો આવું લોકો બધા ચિતરી છે અને કમ્પ્લીટ તાજમહેલ જેવું જ લુક છે અને બધી જ રીતે મસ્ત છે. અને પણ આ લોકોએ પોતપોતાની ચિત્રામણી કરી છે એ થોડું એ લાગે છે, બાકી જબરદસ્ત. તો મિત્રો આપણે અંદર પ્રવેશ કર્યો ને તમે મિત્રો આપણે અહીં ઘણી બધું ફરી લીધું અને પાછળ રહ્યો તાજમહેલ. આ તાજમહેલ જઈને આવ્યા, હવે આપણે જવાના છીએ આગળ, કારણ કે ત્યાં કેટલો બધો સમય અમે અડધો કલાક જેવો સમય અમને ત્યાં લાગ્યો, કારણ કે ઘણા બધા વિડીયો બનાવ્યા ભાઈ અને પીટીભાઈ તો જે વિડીયો બનાવ્યો હતો એટલે હવે સીધા આવવાને જે અમે આગળ જવાના છીએ. અને આગળ હવે મને મળી ગયા પુત્ર, બાબા આદમનો પુત્ર હતો આપણા પૂર્વજનોનો, અને એક વસ્તુ ચુલાડો શા, તો ચુલાડો શા નહીં ખાવામાં આગળ જવાનું છે. ફેમિલી આ રાઈડ કરે છે, તો એ રાઈડની મજા અમે લેવી નહીં, અમને ઘણી બધી કરી દીધું. જો ચાલુ થઈ ગયું છે. અને પાછળ હતું ઓમ પણ આપણે જોઈ લીધું. હવે આપણે સીધા જવાના છીએ ઢાળ ઉતરીને સીધા નેચે જવાના છીએ. નેચર આપણે તમને દેખાડીશું કહું છે. આપણે નેચે ઉતરી ગયા અને નેચે ઉતરીને અમને તે મળ્યો શહીદ પાર્ક. તો ચાલો આપણે આપણા શહીદોની થોડી શ્રદ્ધાંજલિ આપીએ અને તમને થોડું દેખાડીએ. તો ચાલો. આપણા સુભાષચંદ્ર બોઝ જેમનો જન્મ થયો હતો અને બંગાળમાં, એ બધી ડિટેલ્સ આપણે આપેલી છે. ધીમે ધીમે દેખાડી બધું. મોહનદાસ કરમચંદ ગાંધી, આ આંદોલન અહીં અમને ઘણો દેશભક્તિ જોઈને અમને ઘણો આનંદ થયો, કારણ કે આટલા બધા જે પુત્ર પાછળ દેખાય છે બધાએ તો પોતાની શહાદત આપી છે અને આપણા દેશ માટે કંઈક કરવાનું એમને વિચાર્યું ને કંઈ કરીને બતાવ્યું છે. અને આપણો ભારત દેશ જે 1947માં આઝાદ થયો હતો તે આઝાદી એમને નથી મળી. આ બધા જે પાછળ જે મેં તમને પુત્ર અમુક દેખાડ્યા હતા, અમુક આ તો 50-100થી પણ વધારે પુતળા લગાવવામાં આવેલા છે અને બધા પુતળાએ પોતપોતાના આ ભાગીદારી આપી હતી આપણા દેશને આઝાદ કરવા માટે. તો આપણે એમની આઝાદી અને જે એમની શહાદતને કોઈ દિવસ ના ભૂલીએ. તો આપણે આ બધા જ વીરોને એક સત નમન કરીએ છીએ, જેનાથી અમે આવી ફ્રીડમવાળી જિંદગી જીવી શકીએ છીએ. આપણે આવી ગયા છીએ અફીલ ટાવર જોવા, અને દુનિયાનું લાર્જેસ્ટ મોટામાં મોટું ટાવર એટલે એફિલ ટાવર દેખાડી નાખીએ. આ રહી એફિલ ટાવર. આ એફિલ ટાવર અમે નેચર ઉભા રહીએ તો અમને આમાં ટોપીએ પડી જાય ભાઈ ઓમ કરી. હે પ્રભુ, હે હરિનામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ.
નાનો છોકરો ભરે મોટા મોટા દઈ ગયો નાનો છોકરો આવ્યો છું ભર્યો પેલા મિત્યાના ખેવાનો કતે હેડા કાજે કોઈ દોડતી હા જોડતી go પટ ગો આપણે આયા હતા ને હવે અમને ગોરીલો મળે પાછો હું દેખાડો આયા હતા એ જગ્યાએ સાયકલિંગ કરવાનું હતું ને તમે જોશો કે ત્યાં 150 રૂપિયા ટિકિટ છે અને 300 મીટરનો રાઉન્ડ છે તમે આવો તો આપણા આખું નામ આવજો જેથી તમને નથી તમને અહીં મસ્ત એ બાઇક ચલાવવાનો મોકો મળશે માં ભાઈ તો આપણે આ જગ્યાએ તીરંદાજી તમે સામે પાછળ દેખાતો છે એ જગ્યાએ તીરંદાજી થાય છે અને અમારા ટીડી ભાઈએ પકડી લીધું છે બોણ જો ભાઈ રામજીનું બોણ હવે તો પતી ગયું હવે તો હા અરે જો હા એક જબરદસ્ત ઈસોનો લાગી ગયો તમે જુઓ હા જો પેલું ઊભું થઈ ગયું છે ને એવું બીજું જો આપણે શોટ બીજો શોટ બીજું તી તોડી નાખી ગયો પાછળ દેખાતો તમારે સાયકલિંગ કરવાનું આપણે તો ઘેર રોજ કરીએ સાયકલિંગ હવે હું ના કાગળ જઈએ મિત્રો અમે રસ્તા જતા હતા અમે મળ્યું એલિયન જો તો કઈ એલિયન હવે તમને કહેવાના છીએ આપણી અમૂલ્ય વસ્તુઓ જે આપણે ભૂલી ગયા છીએ તો એ વસ્તુના દર્શન કરાવીએ તો ચાલો અમારી સાથે આપણી ભારતની
જે અમૂલ્ય કહેવાય છે કે જે નાથી આપણો ભારત દેશને એક અમૂલ્ય ભેટ મળી છે. એ ભેટ આપણે તમને દેખાડવાના છીએ. તો ચાલો જો ભાઈ, આ સામે દેખાય છે આપણું ભારતનું વીર જવાનની તોપ. તોપ છે, જે આપણા પહેલાના રાજા મહારાજાઓ આ વસ્તુનો ઉપયોગ કરીને પેલા રાજાઓને ને તે બંદૂક પેલા તોપડાથી ફોડી નાખતા હતા. એ આ બહુ તોપ છે. આ તોપના અંદર ભરાય છે બીજી મોટી ઘોડો. તો ફાઇનલી અમે ઘોડો કાઢીએ છીએ. આ જો આમાં તોપ મળી ગઈ. તમે કોઈ દાડો ચોટ નહીં તોપ ની મારી ને તો આ તોપ છે. અને એનો તોપ આધાર છે જે તે પંપ તે ફૂટે. તો આ તોપ છે. આજે આમાં ઘેર લઈ જવાના, ના લઈ જવાય લાવો આપણને નહીં. અને આવી તોપ પણ તેરા લોકો રાજાઓ મહારાજાઓના પેલા કિલ્લા બિલ્લા તોડવા માટે વાપરતા હતા. તો લાઈવમાં બન્યા રહેજો. માં ભાઈ બીજું દેખાશે તમે સબ તો ભરાઈ નાખીએ. તો આગળ જઈએ. હવે જય ભારત માતા. ભાઈ એક વસ્તુ દેખાડ નાખું. આપણે ભારતના રહેવાસી આવું પોલ્યુશન કરીને આપણી ખોટી આપણે ભારતની જે ધરોહરને બગાડે છે, આ વસ્તુ ના થવું જોઈએ. ભારતની ધરોહર એ અમૂલ્ય ધરોહર છે. ધરોહરને બચાવવા માટે આપણો ફરજ છે અને ફરજ આપણો નિભાવવું જ પડે. ભાઈ પણ આવું કરવાથી આપણી ફરજને આપણે ભૂલી ગયા છીએ. તો આપણે ત્યાં કરીએ. આ આપણો વેપન. વાહ, લે ભાઈ કેમેરામેન નો મહિના છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા આર્મીના જવાનોની જે શહીદી આપણે જોવાના છીએ કે જેમને લોકોએ આપણા દેશને આઝાદ કરવા માટે જેટલું એમનું ખૂન બહાઈ નાખ્યું, એમને પોતાનો જીવ આપી દીધો. અને આપણે એ શહીદોને યાદ કરવાના છે. તો આપણે આ જે પાછળ દેખાય છે ભારત માતા કા ઉદ્ધારક, ભારત માતા કે શહીદ વીર. તો આજ हम आपको दिखाने वाले हैं कि આપણા શહીદ વીરોનો જે એમને બલિદાન આપ્યું છે, બલિદાનને એમના ફોટા અહીં લગાવેલા છે અને એમની પ્રતિમા છે, એ બધું દેખાડવાના છે વિડીયોમાં. અને પહેલાં આપણા જેલર સાહેબને તો ભૂલ્યા નહીં. તો ચાલો જેલર સાહેબ એક ફોટો પડાવી નાખીએ. તો આપણે જેલર સાહેબ છો અને જેલર સાહેબને એક જ આપણે સન્માન આપીએ ટોપીથી. કારણ કે એમના દ્વારા આપણો દેશ આઝાદ થયો. અને આ ના હોય ને તો આપણે ના હોઈએ તે આપણે એમનો દિલથી આભાર માનીએ છીએ. તો મિત્રો હવે આપણે એના તે એક સેલ્ફી ખેંચી લેમાં ભાઈ. તો આપણે સેલ્ફી ખેંચાઈએ હવે આપણી જીત આગળ. તો દેખો ભાઈ, બીજી તો છે કે અહીં કોઈ પણ જે સ્ટેચ્યુ છે સ્ટેચ્યુનો તમે અહીં રાખવા દેવાની છે. કંઈ પણ આડી અવરી કરી તમે સ્ટેચ્યુનો તો તમે પોલીસના હવાલે કરવામાં આવશે એવી વાત કરી. એટલે આપણા શહીદ વીરોની જે પ્રતિમા જઈને આપણે લાઈફ ટાઈમ આપણું જનરેશન પર જોઈ શકીએ એવી લાઈફ ટાઈમ આપણે સાચવવાની છે. તો માં ભાઈ આપણી આ જનરેશનને બચાવવા માટે આપણે કોઈ તો કરીએ કે ને, તો એ કરવા માટે આપણે થોડો પ્રયત્ન કરવાના છે માં ભાઈ. તો આપણે વિડીયો બનાવ્યો છે માં ભાઈ, બધું દેખાડજો આપણે વિડીયો. ચાલો પ્રવેશ કરીએ. આ બીજી તોપ. તો મિત્રો તમે વાત કરીએ, જો આ બધી જ જેટલા શહીદો વીરો છે એ બધાએ પોતપોતાની કંઈક થોડું સહયોગ આપે છે આપણા ભારત દેશને આઝાદ કરવા માટે. તો મિત્રો તો તમે પણ આપણા ભારત દેશને આઝાદ કરવા માટે થોડું તો બલિદાન આપી શકો. એ ભલે ગમે તે તમારું ખૂન હોય, ગમે તે હોય, પણ તમે થોડું બલિદાન આપવું જોઈએ. જેમ કે અમે આપીએ છીએ, અમે રોજ કંઈ ને કંઈ અમે આપણા ભારત માતાને બચાવવા માટે આપણે વૃક્ષારોપણ કરીએ છીએ. તે પણ એક બલિદાન છે કે આપણે આપણો પોતાનો સમય એ આપણે એને પાળવીએ છીએ. તો ભાઈ મેં જ કહું તમને કંઈક ને કંઈક એવું માં ભાઈ કરો જો જેનાથી આપણો ભારત દેશ આગળ વધે. આપણો ભારત વચ્ચે તો માં ભાઈ તમે વચ્ચે આગળ મૂવી વધે અને આપણે આખું જગ વચ્ચે આપણે આવનારી જનરેશન આપણે આગળ વધીએ. પણ તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો પોલ્યુશન ના કરતા માં ભાઈ. પોલ્યુશન કરવાથી આપણું જે ઓઝોનનું પડ છે બહુ પાતળું થઈ જાય માં ભાઈ. અને એ પાતળું થઈ જાય એટલે આપણા પછી એના તે સ્કિનની બિનની પ્રોબ્લેમ ઊભી થાય. એમને નહીં થતી ભાઈ. આપણે ખાવા પીએ તો રહે જ માં ભાઈ, પણ આ જે હવા પોલ્યુશનના કારણે જે હવામાં બેક્ટેરિયા ઊભા થાય છે એ બેક્ટેરિયા આપણા સ્કિનને નુકસાન પહોંચાડે છે ભાઈ. એટલે હું કહું તમે
સુધરી જજો માં ભાઈ. અને ખાલી કંઈ ને કંઈ આપણે તો ડસ્ટબિન વ્યવસ્થા ના માં ભાઈ તો એક જગ્યાએ ઢગલો ભેગું કરીએ કંઈક અને આવી તો સૂકું સફાઈ ફેંચીએ માં ભાઈ તો આપણે નથી આપણે ભારત દેશને આપણે 10 વર્ષ પાછળ મોકલીએ છીએ માં ભાઈ. એટલે હું કહું યાર તમને મારી વાત સમજી જજો. આગળ તો મિત્રો થઈ ગયો છે. હવે આપણે આગળ જઈએ અને આગળ જઈએ તમને મોટું વિમાન દેખાડવાના છીએ. હેલો ચલો. અને હે હેલિકોપ્ટર આ તો 18 રૂપિયા છે ભાઈ થઈ. તો ફાઇનલી આપણે આવી જાય એ જગ્યાએ જ્યાં હેલિકોપ્ટર. આ સૈડી હોય હા મિત્રો હું તમને એક વાત કહું કેમેરાની નજીક આવો આપણે. તો મિત્રો હું કહું તમને કે આ હેલિકોપ્ટર છે ને હેલિકોપ્ટર એ આપણા પૈસાનું જ બોલું એટલે આપણે શું કહેવાય એટલે આપણે એના ગમે તે નથી ઉપર કૂદીને ઉપર બેસીએ છીએ અને આ પંખો ફેરવી નાખ્યા. હેલિકોપ્ટર ચાલુ કરો ભાઈ પાયલોટ. ચાલુ કરો બરોબર બેજો ચાલુ કરો. આર્યુ એન્જિન મેં બધું અરે ઉઠતું જ નહીં માં ભાઈ. આ બુએ હેઠે ને ખર પંખો ફરે. અલે હતું ને હતું ના ભાઈ. તો મિત્રો અમે સામે દેખાય છે હક. જો હું તમને દેખાડું ભાઈ ચાલુ વરસાદમાં હલ્કના દર્શન થઈ ગયા ભાઈ. આ હલ્ક છે એક થાપ આપણો અમેલીએ કેમ ના મિલાય. અને મિત્રો હવે આપણે આ રેલગાડી તો રેલગાડી આવા મિત્રો આપણે સીધા આગળ જવાના છીએ. આપણે આવી જાય ડાન્સિંગ કરીને અંદર પ્રવેશ કરીએ માં ભાઈ. હેલો આપણે અંદર આવી ગયા જો અંદરનું વાતાવરણ તમે દેખાડ નાખી માં ભાઈ. જો આપણા ફેમિલી અમારે તો બધી એને તે સોહળા ઊભી રહી છે અને અમે જો વડામાં પલળીએ એમાં ભાઈ. આ જો અને હવે ડાન્સિંગ કાર નજીક આવી જાય આપણે ડાન્સિંગ કાર કરવાની છે આપણે ક્યાં દેખાડી. તો મિત્રો ડાન્સિંગ કરવા પૈસા 80 રૂપિયાનું મળે છે જમવા માટે. તો મિત્રો જમવા માટે અને અહીંયા બેવાની જગ્યા તો બેસી નહીં બેવું મસ્ત હોય નથી વાતાવરણ સારું છે. અને આપણે અહીં જમવાની વ્યવસ્થા છે સામે દેખાય છે જમવાનું. તો આપણે થોડું નાસ્તો કરી નાખીએ પછી આગળ જવાનું. પછી આવ્યા હતા આપણે અને અહીં પછી આપણે બટાકા ભૂંગળાનો નાસ્તો કરીએ છીએ અને બધા અને કંઈક 30 રૂપિયાના બટાકા ભૂંગળા મળે છે. એમાં હાથ ભૂંગળા આવે છે અને કંઈક વાટકીમાં નથી શાક આવે તમે દેખાડ નાખું ભાઈ. દેખાડ નાખો ચાલે છે જો ભાઈ. હા આટલો બટાકાનું શાક છે અને આટલા કંઈક ભૂંગળા મળે છે. તો હવે ખાઈ લઈએ તું તમને શાંતિ. હું તો બધા હવે મારા જો દીકરું તો મિત્રો જગ્યાએ આવ્યા છીએ. જગ્યાએ જો આ રીતે બેહવાની વ્યવસ્થા છે અને ફાસ્ટ ફૂડ
એટલે કે અહીં ફાસ્ટ અને ફૂડ મળે છે એટલે ફટાફટ મળી જાય એવું ફૂડ મળે તમને અહીં. અને અહીં મસ્ત ઢાળ છે એટલે વ્યવસ્થિત ઉતરવું પડશે. ના હોય નહીં ઉતરવું, સીડીઓથી ઉતારીને કરારું ભારે થશે સમજે. અને મિત્રો તમે જો હું તમારી એક વસ્તુ દેખાડું ભાઈ, જોવા ભાઈ આ રીતની સીડીઓ છે. અને આ છે કાંઈક રાણકી વાવ જેવું લાગતું હતું મને. જો આ રીતનું છે ને, આ રીતનું બધી રાણકી વાવ જેવું લાગતું હતું મને. હવે આપણે આગળ જવાના છીએ અને આગળ જઈ તમને દેખાડીએ. ચોકન કેટલા ચરવાનું એટલા જીયાળામાં ભાઈ તમે કહેતા એમ કરીએ આપણે તો. તમારા પ્રિન્સભાઈની એક તમારી પ્રિન્સભાઈની એક મસ્ત એક વાત હતી કે આપણે જઈએ છીએ તો કે યારું આવે સીડીઓ પર જઈએ પર ઝૂલા ઉપર જઈએ એટલે અમે હેડ્યા ઝૂલા ઉપર. હવે ઝૂલા પર ચડીને જોઈ જઈએ છીએ. અને અહીં જોવામાં ભાઈ એક મસ્ત મસ્ત જો આ ફોટા પાડવા મસ્ત મોટા પા મસ્ત છે. અહીં પણ એક વસ્તુ મેં ભાડ્યું કે અહીં પૈસાથી બધું થાય છે માં ભાઈ હોવા. અને બનતા ત્યાં પૈસાથી આ જો બનતા ત્યાં પૈસાથી જ હશે મને એવું લાગે છે. આગળ બે છે ભાઈ આ તો પૈસાથી છે. હવે બીજી એક વસ્તુ આ સાઈડ તમે દેખાડીએ કે આ તો પૈસાથી કે કેવું હોય. તો માં ભાઈ જો આગળ સ્કાય પાર્ક છે ને, જો છોકરા બધા કેવા દોડે છે, અમે દોડે છીએ અને છોકરા દોડે છે એટલે અમને એવું થાય છે કે અમે દોડીએ પણ દોડતા દોડતા પડી જવાય એટલે માં ભાઈ એવું દોડાય નહીં. અને માં ભાઈ એક જબરદસ્ત વસ્તુ તમારે મગર લઈને આવી છે. અને જોવામાં ભાઈ સ્કાય પાર્કની ટિકિટ 120 રૂપિયા અને એક રાઉન્ડ તમે પતતા હોય એટલે તમારું બધું પતી જાય. તે રીતે સ્કાય રાઉન્ડ હતો. પણ હું કીધું નહીં એવા અને તમે જો બધું લાલ લાલ દેખાતું હશે તમને માં ભાઈ જુઓ બધું લાલ લાલ દેખાય છે તો એ લાલ લાલ નહીં માં ભાઈ એ આપણી મહેનત છે. એટલે આ બધાની મહેનત છે. જો હવે આ રીતના તે ખજૂરના ઝાડ છે મોટા મોટા આપણે જુઓ આ બધા ખજૂરના ઝાડ છે. હવે ભાઈ સીધા આગળ પણ આગળથી અમે દેખાવાનું બધું તો બધું દેખાવાનું તો લાજી બનાવી હોય. ઓહો અને આપણે પાક્કા બ્લોગર તો નહીં પણ જેવા આપણે કરીએ ભાઈ. અને પ્રિન્સભાઈ તો એમનું ચાલુ કરી દીધું ને આપણે આપણું ચાલુ કરી દીધું. ચાલુ કરીને એ અડવાનું માં ભાઈ બીજું વિચાર નહીં કરવાનો. અને આ જો આ ખજૂરીનું ઝાડ છે અને આ જો આ કોકનું ઝાડ છે આપણને ખબર નહીં. એવું ચાલુ કરી દેવાનું માં ભાઈ બીજું વિચાર નહીં કરવાનો. કારણ કે દેખો બ્લોગ બનાવે એટલે કે જેવી વસ્તુ નહીં વાપરે ફટ નહીં બનાવીને ચાલુ કરી દેવાનું સમજ્યા એવું થાય. અને આમાં બી આગળ જઈએ છીએ આગળ જેમ બધું દેખાડીએ ને આગળ જબરદસ્ત વસ્તુ દેખાડવાનું તમારે. જબરદસ્ત વસ્તુ એમ વિચાર કરશો એવું વસ્તુ દેખાડવાનું તમે. અને જો મોટી લહેરો જાય પાણીની તો ઝરણો જો ખાલી જો આમાં ભાઈ ઝરણો જોઈએ આવો ઝરણો જાય છે નદીના અંદર. તો ભાઈ આપણે નદીના અંદર જઈએ. પ્રિન્સભાઈ છે નદીના અંદર જવું આપણે તો માં ભાઈ આપણે જઈએ છીએ હવે નદીના અંદર. અને આ નદીના અંદર ના જાવ માં ભાઈ તણે જાઉં ના પણ તો અને માં ભાઈ જો આગળ લપસણી મોટી લપસણી તમે ઋષિવનમાં આવો માં ભાઈ તો એક વસ્તુ કે તમે ખાલી 120 ટાઈમ લઈને આવજો અને મોબાઈલમાં ચાર્જિંગ લઈને આવજો બસ ખાલી પૈસા લઈને આવજો. હા પૈસા લઈને આવજો. કારણ કે માં ભાઈ એક વસ્તુ વાત કરું તમને કે 120 રૂપિયા તમારા વસૂલ થઈ જાય. 120 રૂપિયા ટિકિટ લે છે 120 એકદમ વસૂલ થાય લ્યા. ઓહો એટલે હું કહું કે અને એક વસ્તુ તમને દેખાડજો સાયકલિંગ કરવાનું. જો આ બોટિંગ કરવાનું તો આ રીતનું છે ને આગ દેખાય છે નદીના અંદર આપણે જવાના છીએ ને કૂદકો મારીને તળવાના છીએ. તો માં ભાઈ તમે બધું વસ્તુ દેખાડું બ્લોગ બનાવી રહેજો બ્લોગમાં બનાવી રહેજો. ઓવા તો માં ભાઈ આવી ગયા નદીના જોડે અને નદીના જોડે આવી ગયા ને એટલે વિચાર કરો આ જો પાછળ દેખાય છે ને એ બોટિંગ થાય છે માં ભાઈ. અને બોટિંગ કરવાની આપણે સમજ્યા. હવે તમે હાફ દેખાડો હાફ દેખાય છે અહીં રહ્યો. અરે ના હોય એટલે મજાક કરું માં ભાઈ મજાક કરું આંબા પોઈ ના હોય હોય તો શું હોય ખબર જનાવર મોટો આપણા જેવા જનાવર. તો ભાઈ આપણા તમે જોવા બધી બોટિંગ છે ને બોટિંગ રાઈડ જોઈ લઈએ આપણે કે બોટિંગ રાઈડ કેટલા પૈસાની છે. ઈચ્છા તો થાય બોટિંગ કરવાની. હવે જોઈ લઈએ જો હા પૈસા થતા હોય માં ભાઈ કરી દઈએ બાકી નહીં કરવી ના કહેવાય. રિસ્ક કેટલું બધું હોય સમજ્યામાં ભાઈ રિસ્ક ઘણું બધું હોય ને જોવામાં આવે બધા આમાં પોતપોતાના ને તે લાઈફ જેકેટ પહેરી લીધું છે. અને લાઈફ જેકેટ પહેરવા પડે ના લાઈફ જતી હોય તમારી સમજ્યા. એ લાઈફ જેકેટ પહેરવા પડે અને એ 150 રૂપિયા ટિકિટમાં ભાઈ તો 150 રૂપિયા ટિકિટ છે. અને બોટિંગ કરતી વખતે બધું ધ્યાન રાખવાની જરૂર છે. જો આ રીતનું બધું એમને નિયમો લગાવેલા છે. આ રીતના બધા નિયમો છે એમના
આ નિયમોનું પાલન કરવું જરૂરી છે અને આ નિયમો પાલન કરીને તમે મસ્ત રાઈડ કરી શકો તો મારા ભાઈ બીજું કશું નહીં કરતો આ નિયમોનું પાલન કરજો અને રાઈડ કરજો ઓહો આપણે નીકળો આપણે આગળ વધવાનું છે મારા ભાઈ આ મિત્રો જુઓ તળાવની ઊંડાઈ કેટલી છે 0 થી 3.5 ફીટ ઊંચાઈ એટલે વિચાર કરો તો આટલી ઊંચાઈ જ માં ભાઈ જો હું તો મારું આટલા સુધી આવી જાય હું આટલા સુધી આવી જઈએ પાછા એટલી ઊંચાઈ છે એટલે એટલું ઊંડું તળાવ હવે પરવાનો વિચાર કરતા જ હવે પડતા નહીં કારણ કે આ વસ્તુ તો રિસ્કી કહેવાય કારણ કે મેં છે કાદેવ હોય શું હોય આપણને ખબર નહીં કારણ કે આપણે કોઈ પડ્યા જ નહીં એમાં ભાઈ આપણે તો બહુ બીક લાગે તળાવથી તો એટલે અમે કોઈ પડ્યા નહીં બાકી આ શત્રુમુખ જોઈને અમે બીક લાગે છે બાકીમાં તળાવથી બીક લાગે છે બીક તો લાગવાની માં ભાઈ અને ડાયનાસોર તમે કદાચ જોઈ નતો માં ભાઈ ડાયનાસોર આ જોઈ લીધો અમે આજે એટલે અમે બહુ ખુશ થઈ ગયા અને હવે જવાના છે આ પહાડ ઉપર ચડીને અમે જવાના છે આગળ તો લાઈફ જેકેટ પહેરી લેજો માં ભાઈઓ આગળ જવાના ઓ મિત્રો અમે એ જગ્યા પર આવ્યા છીએ જગ્યા જુઓ તમે 100% ઓક્સિજન મળે છે હવે આપણે અંદર જઈને જોઈએ કે સાચેમાં મળે છે કે નહીં મળતું તો વિડીયો બનાવ્યો છે ભાઈ હું તમને દેખાડું જો ભાઈ અહીં એક ઘનઘોર વાતાવરણ છે એકદમ વૃક્ષ ઝાડીઓથી ભરેલું વાતાવરણ તમે જુઓ બધી જગ્યાએ વૃક્ષ ઝાડવા બધું જ છે તમે અહીં જો એકદમ નેચરલ પેલી જગ્યાએ નેચરલ હતું અહીં તો એક ઘટાદાર નેચરલ છે અને બાકી શાંતિ છે બીજું કંઈ કહેતા મસ્ત શાંતિ છે અહીં કારણ કે જે પેલી જગ્યા તો બધી રાઈડો હતી અને રાઈડો હતી એટલે ત્યાં બધું જ અવાજ વાતાવરણ હતું અહીં એવું કશું જ નહીં તમે એકવાર જુઓ માં ભાઈ કશું જ તમને એવું નહીં અહીં એકદમ શાંત વાતાવરણ બાકી જો છોકરા બધા રમે છે અને કિડ્સ માટે મસ્ત રમવાની એ વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોવામાં આવે ભાઈ પ્રિન્સભાઈ તો નેના બાળક થઈ ગયા સીધો બાળક થઈ જવાનું ભાઈ આવી જગ્યા બાળક થઈ જશો ને તો માપે તમને જે તમારી લાઈફ છે તમને જીવવાનો મોકો મળે માં ભાઈ ઓહો એટલે હું કહું જીવવાનું હકથી જીવવાનું મોજથી જીવવાનું માં ભાઈ અને ફરવા જઈએ તો કે ટેન્શન નહીં લાગે તો મિની ફરતો માં ભાઈ એટલે આ ભાઈ આપણે મોજ આપણે જીવવાનું આપણે મોજ કરવાની માં ભાઈ બીજાને નહીં કરવાની ઓહો એટલે હું કહું ખાલી ખબર છે એ મોજ કરવાની જિંદગીમાં મોજ કરશો ને ટેન્શનથી જીવશો પણ ટેન્શન એક સમય માટે હોમાં ભાઈ બીજું ટેન્શન નહીં રાખવાની બાકી અમે તો મોથી જ પડીએ ઓહો એટલે મિત્રો પાછા દેખાય તે કાચબો તમે કાચબાનું દર્શન કરવા હોય તો હું કરાવી દઉં પણ એના પહેલાં તમારે વિડીયો લાઈક કરી દો ખાલી એના પહેલાં હું કાચબાનું દર્શન કરાવું મેં આવ્યો કાચમાં એનું ડોકું ઓમ કરી ગાડી રહ્યા છે પણ એવા લાગી હતી એવા કેવા લાગી હતી ખબર ખરગોશ જેવા લાગે છે એટલે ખરગોશ નહીં માં ભાઈ કાચબો અને ખરગોશ અને મોણા હોય પણ મોણા અમુક વખત જાનવર બની જાય લ્યા ઓહો એટલે જાનવર નહીં બનવાનું એ મોણે રહેવાનું અને મોણે રહેશો ને તો જાનવર બનશો ઓહો તો મિત્રો ભાઈ સામે દેખાય છે જો ત્યાં પુલ બાંધેલો છે પેલા સાઈડ પોણી છે અને પેલા સાઈડ પોણી છે અને આ સાઈડ જો આ બધું પુલ બાંધેલો છે અને આ રીતનું પેલી ઝાડવા છે ને એ સાઈડ અને નદીનો રસ્તો છે અને જો ભાઈ વદરા જેવા ઠરી જાય અમે ઠરી ગયા હા હાથ તો ચાલુ જ છે તમ તાર અને જો એને તે પેલું ચડવાનું છે તમ તાર આપણે ઉપર ચડીએ હેરાન હે ટીટી ભાઈ એવું કેવું તમારે ચડવું છે ઉપર લે ચડીએ તો હા ટીટી વાળી જે બોલાય એટલે અમે જે બોલાય હેડા અમારા ટીટી તો ભાઈ ચડી ગયા જો હા ગોળો છે ને એમ ચડી ગયા યાર તો મિત્રો અમે તો હોપી ગયા જો પાછળ પૂતળું દેખામાં ભાઈ જુઓ તમે અને અમે હવે પુલ પરથી ચડીને જઈએ છીએ આગળ હવે પુલ પરથી આગળ જઈએ છીએ જો આ બધી જગ્યાએ ઝાડો જ છે આગળ જાણમાં ભાઈ પણ તો એ ઝૂકેગા નહીં ચલા અને એટલે આ તો જો માં ભાઈ આ કોઈક વસ્તુ દેખાણી અમને અહીં સંતની બધા ના તે પૂછ્યા એટલે ઊંડા હલ્યા એટલે બચવા ને જો હા ભાઈ બચ્ચું બહાર નીકળ્યું
આ જો અને આવડું મોટું ઈંડું આ સમીરભાઈનું ઈંડું પાવું હે આવડો મોટો ક્રોકોડાઇલ કઈને આપણા આગળ જઈએ ને આપણી જગ્યા જઈએ ને હાચવીને હેડવાનમાં ભાઈ ઓહો ન કરે લપસણ તમારો બધો જ જે મજા નીકળી જાય તમે જોવો ભાઈ રસ્તો જો ખાલી અને અહીં જો પેલા પીળું પીળું લાગે આ તો બધો હોય તો ડાયનાસોર લાગે જગ્યા છે આપણે આધામાં ભાઈ ઝૂકે કાની ચાલે જવાનમાં ભાઈ તો એ અમારા પાસે હવે કરે છે આગળ જઈએ આગળ તમે મસ્ત બીજી વસ્તુ દેખાવાના છે ભાઈ તો વિડીયો બનાવી લેજો અને અહીં બધી જગ્યાએ અંદર મસ્ત પેલું કહેવાય બધું કરેલું છે તમે જો આ રસ્તો છે પછી અમે બીજો આ ક્રોકોડાઇલના બી બેસી છીએ ને હા બેસી ગયા ભાઈ અમે તો હુઈ ગયા બેહા નહીં અમે અને આ જો આમાં ટીટી ભાઈ છે બેસી ગયા જો અલે મરી જાય લે હા કરવી પર પાકી તો ભાઈ ડાયનાસોર સવારી કરી દીધી અને અમે પણ કરવાના છીએ ડાયનાસોર સવારી અમે તો હમાતા નહીં માં ભાઈ તો આગળ સમજો આગળ છે આગળ બેહવાનું હા સારું પણ મતલબ બેહવું ઈચ્છા નહીં પદ્ધતિને દેખાડશું કહું છે જગ્યા ઉપર જો બોડી બોડી બધું હા બેહવાની મસ્ત વ્યવસ્થા જો અને બોલ બોલ કશું નહીં પણ હેચવાની જ વ્યવસ્થા મસ્ત છે અને ભાઈ જે પેલો હમો દેખાય છે હું તમારો ઓગરી કરીને હા એ કૂવો હતો એ 5 વર્ષ જૂનો કૂવો હતો 5 વર્ષ જૂનો જેવો તેવો કૂવો નહીં 5 વર્ષ જૂનો ઓહો અને કૂવામાં અંદર હાફ પણ હાફ નહીં એ હાફ બહુ જૂનો છે અને બહુ જૂનો હાફ આપણે કરડી જાય અને કરડી જાય તો મરી જાય એવું થાય એટલે હું કહું માં ભાઈ એ કૂવો જોવાનું નહીં અને મોબાઈલ આ નદી સાઈડ જાય માં ભાઈ અને નદી સાઈડ જઈએ અને તમને દેખાડી નદી પણ હું કહું આમ તો તમે તો નજર બજર નાખતા માં ભાઈ તો ઘરમાં મોબાઈલ પર હાચવવાનો અને બીજે હાચવવું હોય ને તો તમે ચમાં હાચવવાના નગર બધું પતી જાય એટલે પતી જાય પછી અફસોસ કરશો કે મારું વાળું અમે ફળવા આવ્યા મારી આ બધું શું થઈ ગયું એટલે હું કહું માં ભાઈ એટલે ધ્યાન રાખજો લે એટલે ધ્યાન રાખજો ધ્યાન એ જગ્યા પર આવી જાય તમે હું તમે વસ્તુ દેખાડું તો અહીં ઋષિવનનો મહત્વપૂર્ણ રાઈડ નહીં પણ મહત્વપૂર્ણ જગ્યા છે જ્યાં ઋષિવનની બધી જ એક્ટિવિટીઝ અહીં દેખાય છે ઓહો અને એક જગ્યા આવ્યા છીએ અને ત્યાં ઓધરો બેરો અને બોબળો એવા 3 જણા પ્રતિમા છે જોઈ લે ભાઈ અને ઋષિવનનો સૌથી મોટો સ્ટેચ્યુ એટલે ઋષિવનનો સ્ટેચ્યુ ભાઈ તો ઉપર ચડી જાય અને ઉપર એમના યાર તું હું શું તો આપણી ના જતો ભાઈ નગર ઋષિવન વાળા હેરાન થઈ જાય તો મિત્રો આપણે તિરુપતિ ઋષિવનનો આવી ગયા છીએ ને તિરુપતિ ઋષિવનમાં કઈ ના આવી માં ભાઈ પણ આ તમે જોવા ભારતનો સૌથી મોટો એન્ટરટેનમેન્ટ ગ્રીન પાર્ક તો તિરુપતિ પાર્ક આવી જાય છે તમને દેખાડવાનું છે બધા ઢબુડા ઊંઘી ગયા પાછો ઢબુડા ઊંઘી ગયા હું તમે દેખાડમાં ભાઈ જો હા જો અને બધા ઢબુડા ઊંઘી ગયા છે અને અમે જાગ્યા છીએ પણ તમે જો માં ભાઈ હવે હોય છે બધું ઢબુડા હોઈ ગયા છે પેલી સાઈડ નદી છે નદીનો તમને મસ્ત વિડીયો દેખાડવાના તમે ભાઈ ઓવા મિત્રો મોજ કરી છે લોકો અને અમે ત્યાં ફરીને જગ્યા ઉપર આવીએ છીએ કશી ખબર નહીં પડતી જો પેલી સાઈડ હતા તમને દેખાતા હતા ભાઈ અમે અમને તરતા નહીં આવતું 3.5 ફીટ અને તે કંઈક એની આ તળાવની છે તળાવ પાછળની ઊંડાઈ છે એ રીતનું બધું વાતાવરણ હતું ને અમે એવા ને ત્યાં ના ઉપર આવી ગયા છે ના ઉપર ચડીને ટીટી બધું ઉપર ચડી ગયા છે અમે ઉપર ચડી ગયા ફટાફટ ત્યાં પર ચડી ગયા તમે અહીં મસ્ત એક અજગરના બજગર દોરેલું છે એટલે મજા આવી ગઈ એમાં ભાઈ બનવાના તો મિત્રો આપણે પેલા માટલું ઊંચું કર્યું હોય પુતળા જોડે આવી ગયા છીએ તમે જોતા છો ઉપર માટલું ઊંચું કર્યું માં ભાઈએ જો અને ટીટી ભાઈ આવી ગયા છીએ
અને હવે આપણે આગળ તમને દેખાડી હોય એક મસ્ત સારું જબરદસ્ત ના વાળી તમે માં ભાઈ એવું જબરદસ્ત વસ્તુ તમે અંદર પ્રવેશ કરી દીધો જો હાય હા સારું ચોય જવાનું જ ખબર નહીં પડતી પહેલાં તો અને હું છે જ ખબર નહીં પડતી સારું ઘડી કેવું લાગે કે સારું આપણે જઈને આવ્યા છીએ ત્યાં જઈએ એટલે હાઈ કશું ખબર નહીં પડતી એમ કશું હું જા રહ્યું એમ નવું વસ્તુ લાગે છે એમ અને આ જો અમારે એવું લાગે એક જગ્યાએ ફરતા પણ એવું નહીં માં ભાઈ એક જગ્યાની આ તો 17 જગ્યા છે માં ભાઈ એટલે એ રીતનું છે તો ફાઇનલી મિત્રો આ આપણો આ બધો સંપૂર્ણ સફર તમને કેવો લાગ્યો અને તમને મજા આવી હોય તો ખાલી કોમેન્ટમાં લખજો કે સારું મજા આવી ગઈ ભાઈ મિતુભા તમારા બ્લોગમાં મજા આવી ગઈ બસ ખાલી એટલું લખશો તો અમને થોડું મોટિવેશન મળશે અને બીજું કંઈ નહીં આપણને કંઈક નવું લાગ્યું હોય અને તમને અહીં આવવાની ઈચ્છા ધરાવતા હોય તો બાકી આવજો પણ ટાઈમ લઈને આવજો આપણને ટાઈમ લઈને આવજો અને મોબાઈલમાં ચાર્જિંગ લઈને આવજો પૈસા અને અમારે તો 5% વધ્યો એટલે અમે બ્લોગ ખતમ કરીએ છીએ બાકી અહીં જોવા લાયક અને તમને બતાવવા માટે ઘણું બધું વસ્તુ હતું પણ બતાવી શકતા નથી કારણ કે 5% ચાર્જિંગમાં મોબાઈલ કશું ના થાય સમજ્યા હવે ઘેર લઈ જતો એક ધક્કો થઈ જાય એટલે હવે તો આપણો બ્લોગ અહીં ખતમ કરીએ છીએ તો આપણો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ ખાલી બીજું કશું કહેતો નહીં બીજું અમે જઈએ હવે ઘેર જય માતાજી